મારા પતિને કેન્સર હતું અને કેન્સરની બીમારીના હિસાબે 11/11/2025 રોજ અવસાન થયું અને ત્રીજા દિવસે જે આપણે સુવારાની વિધિ હોય એ વિધિમાં મારા સાસુ અને મારા નણંદે બળજબરીપૂર્વક મારા વાળ ઉતારી લેવામાં આવ્યા. વિરોધ તો મેં બહુ બધો કર્યો. મારા પપ્પાને મારે ફોન કરવો હતો તો એ ફોન મને ન કરવા દીધો. વાળ એટલા માટે ઉતારે કે તારા પતિ પાછળ જે કઈ ત્યાર પછીની વિધિ થાય તો એ વિધિ પહોંચશે નહીં એમ. એમાં એવું છે મારા સાસુની બધા એ ભૂવામાં ને જોરાવામાં ને એવું બધું બહુ માનતા. તો છેલ્લે તો મારા પતિની ટ્રીટમેન્ટ પણ બંધ કરાવી દીધી અને ભૂવામાં આવી રીતના માની અને લોકોને એ સંદેશો કે આવું ક્યારેય થાય નહીં કોઈની હારે અને આ અંધશ્રદ્ધા હવે ફેલાવો અટકે અંધશ્રદ્ધા. મારે 2 સંતાન છે, 11 વર્ષનો બાબો છે અને 4 વર્ષની બેબી ને લગ્ન થયા હતા 12 વર્ષ પહેલા. મારા સાસુ ને મારા નણંદના કહેવાથી માંગ તો બસ આ અંધશ્રદ્ધા અટકે, કાર્યવાહી થવી જ જોઈએ. હમણાં તો ત્રીજા દિવસે અહીંયા બેસણું હતું. બેસણામાં ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે મારી દીકરી સાથે આવું થયું. એની માથે કપડું બાંધેલ હતું. પછી બોલાવી કીધું અહીંયા બેટા તો રોવા માંડ્યું. પછી કીધું તારે આવું થઈ ગયું, અમને ફોન તો કરાય ને ખાલી. અમે સીધા આવી ગયા ધોરાજી ક્યાં આગું ભાઈ 15 મિનિટમાં ધોરાજી કીધું પૂગી એ કે પપ્પા મેં ફોન કરવાનું કીધું, મને ફોન ન કરવા દીધો કે અને એ કે આ બધું કરવાનું જોઈએ એમાં તારા પપ્પા ન પૂછવાનું, અમે તો એટલું તારે કરવાનું. એ કારણ એ કે જે અમારા જમાઈ ગુજરી ગયા ને એની પાછળ વિધિ તો ઘણી બધી થાય કે જો મુંડન ન કરાવી તો વિધિ કોઈ પહોંચશે નહીં એટલા માટે. હા એ અત્યારે આપણામાં એ જ છે, ખાલી લટ લઈ લઈએ કોઈને ખબર ન પડે. એ કે આપણે તો એ કે ફરજિયાત રીતે ટકો કરાવવો જોઈએ અને ભૂવા ભરાય સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને આવા લોકો ઉપર પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી પોલીસે કરવી જોઈએ. ના ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ તો ઘણી બધી કરાવી અને ઓપરેશન કરાવેલું વડોદરા. એમ કઈ વાંધો નતો, સારું હતું. પછી ધીરે ધીરે આ લોકો ભૂવા ભરાવીને પકડ્યા અને ટ્રીટમેન્ટ કરી બંધ. ફરિયાદમાં એક જ માન છે, અમારી દીકરીનો દીકરો ને દીકરી છે એના માટે 20 લાખ રૂપિયા આપણે માંગ્યા છે અને મારી દીકરી જે દાગીના ચડાવ્યો હોય દાગીના આપી દઈએ એટલે વાત આપણે પૂરી થઈ ગઈ. એટલે એ લોકોને કઈ આપવું નથી. 2 કરોડની મિલકત છે. કાયદો હવે મારી દીકરી 50% ભાગીદાર ગણી ને એને આપણે એટલા માંગ્યા નથી. પહેલા આપણે ખાલી 20 લાખ રૂપિયા માંગ્યા તો એને આપવા નથી.